હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે ચર્ચા કરીશું. પણ એક કરતાં વધારે હોય ત્યારે ક્લિયર ને કે એક તમને વિદ્યુત સ્થિતિમાં એક પોઈન્ટ આપેલો હોય, એક વિદ્યુત ભાર આપેલો હોય, એના દ્વારા વિદ્યુત સ્થિતિમાન આપણને ખબર છે. તો ઘણા બધા હોય તો એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલું ક્લિયર ને. તો આપણે એક સિસ્ટમ ધારી લઈ, અહીંયા એક બિંદુ પી ધારી લઈ કે જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ક્લિયર ને. અહીંયા આપણે અલગ અલગ પ્રકારના અલગ અલગ દૂરી ઉપર રહેલા વિદ્યુત ભાર માની લઈએ કે એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આવા ઘણા બધા છે. માની લો કે આવા દરેક પોઈન્ટ ઉપર માની લઉં ક્લિયર ને, આવા QN જેટલા વિદ્યુત ભાર રહેલા છે. ક્લિયર ને. તો હવે આપણે એક સંદર્ભ માનવું પડે કે નહીં, કે એક સંદર્ભ રેખા આપણે એક બિંદુ રહ્યું ક્લિયર, અને આપણે માની લઈએ કે સંદર્ભ છે, એને કીધું હતું O. આ સંદર્ભની સાપેક્ષે આનું અંતર આપણને આપેલું છે RP. ક્લિયર ને. સંદર્ભની સાપેક્ષે માની લો કે અહીંથી અંતર દૂર નાખું ને આને કહી દઉં હું RP. સંદર્ભની સાપેક્ષે આ Q1 વિદ્યુત ભાર, એના અંતર છે R1. ક્લિયર ને. તો આ જે બિંદુ વિદ્યુત સ્થિતિમાન માપવું છે અને આ જે વિદ્યુત ભાર હોય બે વચ્ચેનું અંતર કેટલું થશે, તો કે R1 માઇનસ RP થશે કે નહીં, અથવા તો RP1 થશે ને. એવી જ રીતે બધાના થશે કે નહીં. ક્લિયર ને. સંદર્ભ બિંદુની સાપેક્ષે આ બેના બધાના. ક્લિયર ને. તો આને આપણે પૂછી નાખીએ, હવે આની કાંઈ જરૂર છે નહીં. ક્લિયર. આ બિંદુ આપણું P હતું. તો એવી જ રીતે P બિંદુથી આ Q3 નું અંતર કેટલું થશે, તો કે આની જેમ જ આવશે RP3. એવી જ રીતે Q2 નું બિંદુ કેટલું થશે, તો કે RP2. એવી રીતે ઘણા બધાનું હોય તો RPN બિંદુ થશે. ક્લિયર ને. RP1. ક્લિયર. તો આપણને મળી ગયું અંતર એકબીજા વચ્ચેનું. હવે જો આપણને Vની વેલ્યુ ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન જે તે પોઈન્ટ ઉપર કેટલું હોય, એનું સૂત્ર આપણને ખબર છે કેટલું હોય કે Qના છેદમાં બે વચ્ચેનું અંતર. તો Qની જગ્યાએ શું આવશે, Q1 આવશે. બે વચ્ચેનું અંતર કેટલું છે, તો કે RP1 છે. બરાબર ને. RP1. તો આ સ્થિતિમાન ક્યાં પોઈન્ટનું આવશે, તો કે P પોઈન્ટનું આવશે. કોની સાપેક્ષે, તો કે સંદર્ભની સાપેક્ષે આવશે ને. તો અહીંયા VP આવશે. ક્લિયર ને. કોના દ્વારા ઉત્પન્ન થયેલો છે, તો કે 1 દ્વારા. તો કે P ઉપર ઉત્પન્ન થયેલો 1 દ્વારા વિદ્યુત સ્થિતિમાન, એટલે આ VP1 થઈ ગયો. કોઈ વિદ્યુત ભાર માઇનસ હોય તો અહીંયા માઇનસ નિશાની કરી નાખવાની, બીજું કાંઈ નહીં. બરાબર ને. દાખલા તરીકે એક વિદ્યુત ભાર લઉં, બરાબર ને, Q જેટલો, કે જેનું અંતર આપેલું છે તમને કેપિટલ R. ક્લિયર ને. તો R યો માઇનસ Q છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, તો કે માઇનસ Qના છેદમાં કેપિટલ R જેટલું. ક્લિયર ને. તો એ એમાં એડ થઈ જશે VP1. બરાબર. આ બીજો દ્વારા કેટલું થશે, તો કે VP2 ઇઝ ઇક્વલ ટુ કે Q2ના છેદમાં RP2. એવી રીતે ઘણા બધા હશે. લાસ્ટમાં શું આવશે આપણી પાસે, VPN ઇઝ ઇક્વલ ટુ કે QNના છેદમાં R. આ 2 હતો ને, આને આપણે થોડુંક 2 હતો, આ હતો RPN. ક્લિયર ને. અને આના દ્વારા દાખલા તરીકે આવા ઘણા બધા હોય તો આ જે માઇનસ રહ્યું, બરાબર, એના જેટલા ઘણા બધા હોય તો એના માટે આપણે કહી દીધું કે VP આપણે એક જ માની લઈએ. ક્લિયર ને. R ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે Qના છેદમાં R, કેપિટલ R. ક્લિયર ને. બીજું કાંઈ નહીં. હવે શું કરવાનું, કે આ બધાનો સરવાળો કરી નાખવાનો. ક્લિયર ને. બધાનો સરવાળો કરી નાખશો સિમ્પલ, તો આપણને શું મળશે, તો કે V ટોટલ, V નેટ, બરાબર ને, પરિણામી. આ બધાના સરવાળા જેટલું હશે કે નહીં, કેના જેટલું, તો કે Q1 ના છેદમાં RP1 પ્લસ 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 કરીને કે QN ના છેદમાં RPN. પછી માઇનસમાં તમારે માની લો કે ઘણા બધા હોય તો એ પણ સેમ જ થાય કે Q1ના છેદમાં R પ્રાઇમ કરી નાખવું એને, બરાબર ને, કોઈ પણ અંતર, અથવા R1 કરી નાખવું, કેપિટલ R કરી નાખવું બધા માટે, R1, બરાબર ને, પ્લસ કે Q2ના છેદમાં RP2 પ્લસ પ્લસ કરીને કે QNના છેદમાં RPN. બરાબર ને. આ તો આપણે એક ધાર્યો હતો, પણ આવા ઘણા બધા હોય તો ક્લિયર ને. આવી રીતે તો એના માટે આવશે
તો આ તમારું પરિણામી વિદ્યુત સ્થિતિમાન મળી ગયું કે નહીં, કે બધામાંથી કોમન નીકળી ગયો બારે. ક્લિયર ને? હવે આ તો તમારું પરિણામી સૂત્ર મળી ગયું. બધા જ વિદ્યુતભાર સમાન હોય તો, બધા જ વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોય તો, પ્લસ હોય કે માઇનસ હોય, જે પણ હોય, તો એના માટે ક્યુ વિદ્યુતભાર છે બધામાંથી કોમન બાર નીકળી જશે. વધશે શું કે 1/r(p1) પ્લસ 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 પ્લસમાં કરીને 1/r(pn) માઇનસ, બરાબર ને, આ બધા જ આવશે આમાં 1/r(p1) પ્લસ 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 કરીને 1/r(pn). ક્લિયર ને? તો આ તમારું જનરલ ઇક્વેશન બન્યું. હવે તમને એક્ઝામમાં દાખલા તરીકે આવું પૂછાઈ શકે, બરાબર ને, આવી રીતે હોઈ શકે. આપણે જે ડિરાઈવ કરવું છે ને તમારે બુકમાં છે ને, ક્લિયર ને, એમાં તમને ઋણ વીજભાર નથી આપેલો. ઋણ વીજભાર નથી આપેલો જેથી કરીને આ ટર્મ નીકળી જશે. એટલે તમારા માટે ઇક્વેશન તમને આપેલું છે ને બુકમાં, મટીરિયલમાં, બરાબર, એ આ પ્રમાણે છે કે ક્યુ ના છેદમાં 1/r(p1) પ્લસ 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 કરીને 1/r(pn). બીજું કાંઈ નહીં. ક્લિયર ને? એ સિમ્પલ આવું ઇક્વેશન આપેલું છે કે ખાલી ધન વિદ્યુત ભાર હોય તો જ, બરાબર ને, એના માટે છે, બીજું કાંઈ નહીં. સિમ્પલ તમને ધન વિદ્યુત ભાર માટેનું સૂત્ર આપેલું છે. આપણે આમાં થોડુંક એડ કરી નાખ્યું કે ઋણ વીજભાર હોય તો શું થાય, બરાબર ને. તો ઋણ વીજભાર હોય તો કાંઈ નહીં, માઇનસ કરી નાખવાનું, બધાનો સરવાળો કરી નાખવાનો, બેઝિક. ક્લિયર ને? તો આ પ્રમાણે વિદ્યુત ભારોનું તંત્રના લીધે કેટલું સ્થિતિમાન હશે ને કોઈ બિંદુ ઉપર, એ આપણને જાણવા મળશે. હવે થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ કે શું છે એક્ઝામ્પલ. ક્લિયર ને? પહેલું એક્ઝામ્પલ છે કે બે વીજભારો છે 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો બે વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? ક્લિયર ને? તો શું આપેલું છે કે તમને બે વીજભાર આપેલા છે, એકની વેલ્યુ છે +q, બીજાની વેલ્યુ છે -q. ક્લિયર ને? તો આ બંનેને જોડતી રેખાના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? તો દાખલા તરીકે આના બે કેસ બને કે નહીં, કે આ બિંદુએ માની લો કે આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે, અથવા તો આ ક્યુ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. ક્લિયર ને? કારણ કે આપણે આગળ જોઈએ કે જો તમને એમ કીધેલું ન હોય કે પ્લસ દ્વારા અથવા માઇનસ દ્વારા, તો આપણે શું લેવાનું કે પ્લસ વિદ્યુત સ્થિતિમાનને ધ્યાનમાં લઈને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શોધવું. ક્લિયર ને? તો જો પ્લસ વિદ્યુત સ્થિતિમાન અહીંયા રાખશો તો અહીંયા પોટેન્શિયલ 0 નહીં મળે. શું કામ? કારણ કે અપાકર્ષણ બળને કારણે આ દૂર ખસેડાઈ જશે. અહીંયા હોય છે તો અહીંયા છે તો બે બાજુ ખેંચશે ને એકબીજાને, જેથી કરીને અહીંયા પોટેન્શિયલ મળવાની સંભાવના છે, બરાબર. તો આ પોઈન્ટને આપણે ધારી શકીએ. એવી જ રીતે અહીંયા પણ ધારી શકીએ. શું કામ? કારણ કે અહીંથી આ ઋણ આમ તરફ ધક્કો મારતો હશે ને આ તારે ખેંચતો હશે. ક્લિયર ને? તો જેથી કરીને ખેંચાણ બળને કારણે અને અપાકર્ષણ બળને કારણે અહીંયા પણ પોટેન્શિયલ 0 મળવાની સંભાવના છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ બે પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોઈ શકે છે. તો હવે માની લઈએ કે આ પી પોઈન્ટ ઉપર, ક્લિયર ને, શું છે કે આ પી પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો હવે શું કરશું કે આને આપણે સંદર્ભ માની લઈએ, આ પ્લસને, બરાબર ને, આપણે સંદર્ભ માની લઈએ. તો સંદર્ભથી પીનું અંતર હું કહી દઉં x. ક્લિયર ને? તો આખું અંતર આપેલું છે, કેટલું આપેલું છે? 15 સેન્ટીમીટર છે ને. અહીંથી આનું આપેલું છે 15 સેન્ટીમીટર. તો આટલું અંતર કેટલું થશે? 15 - x થશે કે નહીં? 15 - x. તો આ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે નેટ? તો એ આપણને કીધું છે 0, બરાબર ને. તો v નેટ બરાબર શું લખી શકીએ આપણે? અહીંયા લખી નાખી તો કે v નેટ બરાબર થાય v પોઝિટિવ દ્વારા ને પ્લસ v નેગેટિવ દ્વારા ક્ષેત્ર સ્થિતિમાન. ક્લિયર ને? તો આ આપણને કીધેલું છે કે શૂન્ય છે. શૂન્ય બરાબર આપણે અંતર ફાઇન્ડ કરવાનું છે. તો v પ્લસ દ્વારા કેટલું થશે? તો કે q/r. તો આ પોઝિટિવથી કેટલું અંતર છે? x પ્લસ કે આ પોઈન્ટ ઉપર નેગેટિવ દ્વારા કેટલું ઉત્પન્ન થશે? તો કે -q, બરાબર ને. એટલે -q બાય આ બે વચ્ચેનું અંતર 15 - x જેટલું, બરાબર ને. કારણ કે નેગેટિવ દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય? કોઈ નેગેટિવ કારણે
ઋણ થશે. શું કામે? કારણ કે એ ઉર્જા આપણને આપશે, આપણે ખર્ચવી નહીં પડે. ક્લિયર ને? એટલા માટે નેગેટિવ આવશે. આ ભાગને અહીં લઈ જાઓ એટલે આપણને મળશે અને કે ક્યુ બે બાજુથી કેન્સલ થઈ જશે. બરાબર ને? એટલે આપણે ડાયરેક્ટ લખી નાખશું ક્યુના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં 15 - એક્સ. બરાબર ને? ક્યુ પણ કેન્સલ થઈ ગયો એટલે વધ્યું શું? 15 - એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? સોરી, આ ક્યુ બે સમાન નથી. બરાબર ને? આપણે જો સમાન વિદ્યુતભાર હોત તો અલગ મળી જાત. આ આપણી પાસે સમાન નથી એટલા માટે અહીંયા Q1 આવશે, Q1 આવશે અને અહીંયા Q2 આવશે. ક્લિયર ને? અહીંયા સમાન હોત તો કેન્સલ થઈ જાત, પણ સમાન નથી આપેલા. કેટલા આપેલા છે? અલગ અલગ આપેલા છે. ક્લિયર ને? એકની વેલ્યુ છે 3 ગુણ્યા 10 - 8. માઇનસની વેલ્યુ કેટલી છે? તો -2 ગુણ્યા 10 - 8. બરાબર ને? જેથી કરીને ક્યુ કેન્સલ નહીં થાય. અહીંયા મૂકવું પડશે. Q1 ની જગ્યાએ શું આવશે? 3 ગુણ્યા 10 - 8 એના છેદમાં એક્સ કે જે ફાઇન કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ Q2 ની વેલ્યુ કેટલી આવશે? 2 ગુણ્યા, કારણ કે ઓલરેડી આપણે અહીંયા માઇનસ લખી ચૂક્યા છીએ એટલા માટે અહીંયા માઇનસ નહીં આવે. 10 - 8 છેદમાં 15 - એક્સ. ક્લિયર ને? તો અહીંયા આપણું ઇક્વેશન શું બનશે? તો કે આ 10 - 8 10 - 8 કેન્સલ થઈ જશે. આ એક્સ આની હારે ગુણાઈ જશે અને આ 15 - એક્સ આની હારે ગુણાઈ જશે એટલે 15 તેરીને 45 માઇનસ 3 ગુણ્યા એક્સ એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા એટલે 2x. 3 અહીંયા જશે એટલે 5x થઈ જશે એટલે 45 બરાબર 5x. તેથી x બરાબર 9 × 5 = 45 એટલે 9 સેન્ટીમીટર. બરાબર ને? તો આપણને વચ્ચેના પોઈન્ટનું મૂલ્ય આવી ગયું કે પોઝિટિવથી પી બિંદુ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 છે એ 9 સેન્ટીમીટર મળ્યું. હવે આ ક્યુ બિંદુનું મેળવી લઈએ માપ. તો હવે પાછી એક બનાવી લઈએ આકૃતિ. ક્લિયર ને? જેના માટે શું છે કે આ સંદર્ભથી આ ક્યુ બિંદુ અંતર કેટલું છે? x છે. ક્લિયર ને? સંદર્ભથી તો અહીંયા કેટલું થશે? તો કે x - 15 થશે ને આટલું અંતર. x - 15 થશે. ક્લિયર ને? પાછું સૂત્ર મૂકી દઈએ, ડાયરેક્ટ લખી નાખીએ કારણ કે બે વચ્ચે અહીંયા આપણે માની જ લીધું છે કે સ્થિતિમાન નેટ 0 છે. તો નેટ 0 કે આનો વિદ્યુતભાર 10 - 8 છેદમાં અહીંથી આનું અંતર x છે માઇનસ કે ગુણ્યા આનો વીજભાર. બરાબર ને? 2 ગુણ્યા 10 - 8 એના છેદમાં આટલું અંતર તો કે x - 15. ક્લિયર ને? અને આ બાજુ લઈ આવું કે અને 10 - 8 કેન્સલ થઈ ગયા. ક્લિયર ને? એટલે આ માઇનસ ટર્મ આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જાય. શું વધશે? તો કે 2 છેદમાં x - 15 વધશે ઇઝ ઇક્વલ ટુ 3/x વધશે. ક્લિયર ને? તો આ 2x આ બાજુ આવતું રહેશે અને આ આખું ટર્મ ગુણા જશે એટલે 3x - 45 પોઝિટિવ આવે છે. 2x ને આ બાજુ લઈ જાઉં તો આપણને શું મળશે? તો કે 3x - 2x ઇઝ ઇક્વલ ટુ 45. જેથી કરીને x બરાબર 45 સેન્ટીમીટર મળશે. બરાબર ને? આપણને બેના આન્સર મળી ગયા. ક્લિયર? x બરાબર 9 સેન્ટીમીટર અને x બરાબર 45 સેન્ટીમીટર. અહીંથી આનું અંતર આવ્યું 9 સેન્ટીમીટર ને અહીંથી જ આનું અંતર આવ્યું 45 સેન્ટીમીટર. ક્લિયર ને? બીજો એક્ઝામ્પલ છે કે આકૃતિમાં એ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર દેખાડે છે. તો વીપી અને વીક્યુ. બરાબર? વીપી - વીક્યુ આ તમને અલગ અલગ પ્રકારના 5 પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના છે. ક્લિયર ને? શું આપેલું છે કે વીપી - વીક્યુ અને વીબી - વીએ ના ચિહ્ન જણાવો. ક્લિયર ને? તો પહેલો પોઈન્ટ છે તમને શું આપેલું છે કે આ તમને તમારો દાખલો આપેલો છે. ક્લિયર ને? ફાઇન્ડ શું કરવાનું છે કે આના ઉપરથી તમારે આ બે આકૃતિ ઉપરથી પહેલો પોઈન્ટ આપેલો છે કે વીપી - વીક્યુ આનું સ્થિતિમાન માઇનસ આનું સ્થિતિમાન ફાઇન્ડ કરવાનું છે તથા વીબી - વીએ આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન જેમાં એક પ્લસ છે અને એક માઇનસ છે એના ચિહ્ન જણાવો. તો કોના માટે આપેલું છે? તો એ આપણને આમાં સ્પેસિફાઈ નથી કીધેલું કે પ્લસ માટે શોધવાનું છે કે માઇનસ માટે. તો આપણે શું શોધવાનું? પ્લસ માટે વિદ્યુત સ્થિતિમાન શોધીએ છીએ. બરાબર ને? એકમ ધન વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન શોધીએ છીએ. ક્લિયર? તો આપણને ખબર છે કે વી રહ્યું ને વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે
ક્યુના છેદમાં આર થશે. જેમ જેમ આરનું મૂલ્ય ઓછું તેમ તેમ પોટેન્શિયલ વધુ. તો કયા બિંદુ પાસે પોટેન્શિયલ વધુ થશે એ આપણે પહેલાં ફાઇન્ડ કરી લઈએ ક્લિયર ને બધા માટે. તો જોવો જોઈએ વી પી બિંદુ માટે જોવો જોઈએ વી પી બિંદુ માટે તો કે વી પી બિંદુ પાસે પોટેન્શિયલનું મૂલ્ય વધુ હશે કે નહીં ઓછું હશે તો કે વધુ હશે. કોની સાપેક્ષે? વી ક્યુની સાપેક્ષે. બરોબર ને? એમને મને ખબર પડી જાય કારણ કે અહીંથી સંદર્ભ બિંદુથી આનું અંતર વધુ છે, પોટેન્શિયલ આનો ઓછો થશે. સંદર્ભ બિંદુ તો પી બિંદુનું અંતર ઓછું છે જેથી કરીને પોટેન્શિયલ વધુ થશે. ક્લિયર ને? તો આ એક વસ્તુ મળી. એવી જ રીતે બીજી આકૃતિમાં જોવો જોઈએ ઋણ વીજભાર માટે છે. બરોબર ને? આ ઋણ વીજભાર માટે છે તો અંદરની બાજુ ક્ષેત્ર છે. ક્લિયર ને? તો આના માટે શું થશે? તો આના માટે શું થશે તો એ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? એ પાસે વિદ્યુત ક્ષેત્ર વધુ હશે કોના કરતાં? વીબી કરતાં. ધન વિદ્યુત ભાર ગણીએ તો ઊંધું થશે. આપણે અહીંયા આના માટે ઋણ વિદ્યુત ભાર ગણીએ તો ક્લિયર ને? આપણને શું કીધું છે કે સિમ્પલી આપણને એમ કીધું છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય શોધવાનું. એટલે આપણે શોધવાનું છે પહેલાં શું? વીપી માઇનસ વીક્યુ. પહેલાં એ ફાઇન કરી લઈએ પછી આના માટે કેસ કરશું. બરાબર ને? તો વીપી આને હું આ નિશાની આ બાજુ લઈ આવીશ તો મને શું મળશે? વીક્યુ મળશે. શું એવું? ગ્રેટર ધન 0. એનો મતલબ એમ કે વીપી માઇનસ વીક્યુની વેલ્યુ કેટલી મળશે? ધન. બરાબર ને? કે આના સ્થિતિમાનમાંથી આના સ્થિતિમાન બાદ કરીશ એટલે મને જે વેલ્યુ મળશે એ ધન મળશે. એ તો એમને મને ખબર પડી જાય ને જોઈ છે કે કોઈ પણ ધન વિદ્યુત ભારને પી બિંદુથી ક્યુ બિંદુ લઈ આવવું છે કે ક્યુ બિંદુથી પી બિંદુ લઈ આવવું છે તો કે ક્યુ બિંદુથી પી બિંદુ લઈ આવવું છે. એનો મતલબ આ થાય ને આ વીપી માઇનસ વીક્યુનો મતલબ શું થાય કે કોઈ પણ પદાર્થને કોઈ પણ ધન વિદ્યુત ભારને ક્યુએથી પીએ લઈ આવવું છે. ક્લિયર ને? તો ઓછા વિદ્યુત સ્થિતિમાનમાંથી વધુ વિદ્યુત સ્થિતિમાનમાં લઈ આવવું હોય તો કરવું પડતું કાર્ય શું મળે? ધન મળે. બરાબર ને? ઓછા આકર્ષણ બળ ધરાવતા પોઈન્ટેથી વધુ આકર્ષણ બળ ધરાવતા પોઈન્ટ તરફ મારે લઈ જવું હોય તો મારે કાર્ય કરવું પડશે ને ઉપર. મને કાર્ય મળશે નહીં, ઉર્જા મળશે ને, મારે ઉર્જા ગુમાવવી પડશે. એટલા માટે ધન મળશે. ઉર્જા મળતી હોય તંત્રમાંથી, તંત્ર ઉર્જા ગુમાવતું હોય એ આ વસ્તુ યાદ રાખવી. તંત્ર ઉર્જા ગુમાવતું હોય અને મને ઉર્જા મળતી હોય તો આ ઋણ મળે. બરાબર ને? અને તંત્ર ઉર્જા મેળવતી હોય ને હું ગુમાવતો હોય તો આ વસ્તુ ધન મળે. તો મારે આ ગુમાવવી પડે ને. બાહ્ય બળ દ્વારા કેવું કાર્ય કરવું પડે છે તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ધન મળે અને તંત્ર દ્વારા થતું કાર્ય હંમેશા કેવું મળે? ઋણ મળે. ક્લિયર ને? આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો એવી જ રીતે આમાં શું થશે? ક્યાંથી ક્યાં આવે છે તો કે વીબી માઇનસ એ એટલે એ થી બી તરફ જાય છે. બરાબર ને? આ વસ્તુ યાદ રાખે કે વીબી માઇનસ એ પૂછ્યું છે, વી એ માઇનસ વીબી નથી પૂછ્યું. બરાબર ને? તો બીજા માટે શું છે તો કે વી બી માઇનસ વી એ. તો આનો અર્થ શું થાય કે એ બિંદુએથી બી બિંદુ તરફ પોઝિટિવ વીજભારને જવું છે. બરાબર ને? તો પોઝિટિવ વીજભાર જો એ બિંદુ હોય છે તો વધુ આકર્ષણ બળથી ખેંચાયેલો હશે ને, તો એને મારે આમ ખેંચીને આમ લઈ જવો પડે. તો આ કેસમાં પણ મારે ઉર્જા દેવી પડે છે ને. એટલા માટે વીબી માઇનસ વી એ કેવું આવશે? ધન આવશે કે નહીં? જેમાં મારે ઉર્જા દેવી પડે, ખર્ચવી પડે, એમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું આવે? ધન આવશે. જેમાં મને ઉર્જા મળતી હોય તો એમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મને ઋણ આવશે. જે આપણે આગળ કેસમાં ભણવાનું છે. બરાબર ને? તો આ પહેલો કેસ થઈ ગયો. બીજા કેસમાં શું છે કે ઋણ વીજભાર માટે જો હવે ઋણ વીજભાર આવ્યો, આપણે એકમ ધન વીજભાર લેતા હતા, હવે એકમ ઋણ વીજભાર લેવાનો. ઋણ વીજભાર માટે ક્યુ થી પી તથા એ થી બી માટે સ્થિતિમાનના તફાવતના ચિહ્ન જણાવો. તો ઋણ વીજભાર માટે શું ગણવાનું છે? ક્યુ થી પી તરફ જાઓ. તો ક્યુ થી પી તરફ જાઓ તો શું થાય? એને શું કહેવાય? જો આપણી પાસે આમાં શું હતું? બી થી એ આને શું કહેવાય? ક્યુ થી પી તરફ જવું કહેવાય ને. ક્યુ બિંદુથી પી તરફ જવું બિંદુ. એટલા માટે વી ક્યુ માઇનસ વીપી આ ઋણ માટે મેળવવાનું છે. ક્લિયર ને? અને એવી જ રીતે એ થી બી તરફ જતા હોય. બરાબર ને? શું છે? એ થી બી તરફ. હા, એટલે વી બી માઇનસ વી એ મેળવવાનું છે. પણ કોના માટે? એકમ ઋણ વીજભાર માટે. બરાબર ને? ઉપરનું તો એકમ ધન વીજભાર માટે હતું. આ બી રહ્યું બી એકમ ઋણ વીજભાર માટે છે. તો આના માટે શું થશે જોવો જી. ઋણ વીજભાર માટે ક્યુ બિંદુ એટલે પહેલાં ક્યાં પડેલો હતો? ક્યુ પડેલો હતો. તો ઋણ વીજભાર માટે અહીંયા આકર્ષણ બળ લગાડતું હશે કે નહીં? તો જો પોઝિટિવ માટે કે ક્યુ બાય આર હોય તો નેગેટિવ માટે શું જોઈ ગયા? તો માઇનસ કે ક્યુ બાય આર થાય. ક્લિયર ને?
તો આપણને ખબર છે કે -1 હોય -1 એના કરતાં -2 રહ્યા એ નાના કહેવાય, માઇનસમાં જ આવતો, બરાબર ને. આપણે એકમ સંખ્યા હોય, બરાબર, આ સંખ્યા હોય, અહીંયા 0 0 હોય, અહીંયા 1 હોય, +1 હોય, અહીંયા +2 હોય, અને અહીંયા -1 હોય, -2 હોય. જેમ જેમ આમ જાવ ને એમ સંખ્યાનું મૂલ્ય ઘટતું જાય એની આગલી સંખ્યા કરતાં, બરાબર ને. તો -1 રહે ને એ -2 કરતાં મોટા ગણાય, -2 રહે ને -3 કરતાં મોટા ગણાય. તો એવી જ રીતે આમાં ગણવાનું છે, ક્લિયર ને. જેનું માઇનસમાં મૂલ્ય વધુ એ ઓછો ગણાય, ક્લિયર ને. કોનું માઇનસમાં મૂલ્ય ઓછું હશે તો કે જે સૌથી નજીક હશે, બરાબર ને. સૌથી નજીક હશે તો સૌથી નજીકનો પોઈન્ટ કયો છે આના માટે જોવો જઈ. સૌથી નજીકનો પોઈન્ટ આમાં પી છે કે નહીં, તો વીપી રહ્યું એ -KQ/R થશે, RP, અને VQ રહ્યું એ -KQ/RQ થશે, ક્લિયર ને, RQ. તો આ બેમાંથી વધુ મૂલ્ય કોનું આવશે કે જેનું અંતર ઓછું હોય. તો આ માની લો કે -500 આવ્યા, તો આ માઇનસ કેટલા આવશે, 399 આવશે ને, બરાબર. આપણે યાદ જ આંકડો લઈ લઈએ આપણે તમને સમજવા માટે. તો આની વેલ્યુ ઓછી આવશે, આની વેલ્યુ વધુ ઋણ આવશે. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે VQ - VP. તો આ માઇનસમાંથી આ પ્લસ બાદ કરવાનું છે ને, સમજાય ને. તો ઋણ વીજભારને અહીંથી આ લઈ આવ્યો છે તો એના આકર્ષણ બળ વિરુદ્ધનું કાર્ય કરવાનું છે એમ પણ સમજી શકો. અથવા તો ગાણિતિક રીતે શું લખી શકો કે માઇનસમાંથી આ બાદ કરવાનું, -399 થી -500 બાદ કરો એટલે શું મળશે, પ્લસ મળશે ને, તો ધન આવશે, ક્લિયર ને. એવી જ રીતે VB - VA. તો ઋણ વીજભાર છે એના માટે ક્યાંથી ક્યાં લઈ જવાનું છે તો કે A થી B માટે, કે A બિંદુથી B બિંદુ તરફ લઈ જવો છે ને, બરાબર ને. તો ઋણ વીજભાર માટે શું થશે આ વસ્તુ, તો ઋણ વીજભાર માટે ક્યાં સ્થિતિમાન ઓછો હશે, ક્લિયર ને. તો ઋણ વીજભાર માટે શું થશે, સૂત્ર VKQ/R થશે કે નહીં. આ ઋણ વીજભાર માટેનું વિદ્યુત સ્થિતિમાન આવી ગયું, ક્લિયર ને. કે ઋણ વીજભારનો વિદ્યુત સ્થિતિમાન ઓલરેડી Q જ છે, -Q જ છે, ક્લિયર ને. હવે જેમ જેમ હું દૂર જઈશ, ઋણ વીજભાર અહીંયા પહેલાં હતો, બરાબર ને. ઋણ વીજભાર ક્યાં હતો, A બિંદુ ઉપર હતો. તો A બિંદુ ઉપર વધુ બળ હોય કે B બિંદુ ઉપર વધુ બળ હોય, તો કે A બિંદુ ઉપર, બરાબર ને. કારણ કે આપણે ખબર છે કે KQ/R², ક્લિયર ને. તો સ્થિતિ ઉર્જા ક્યાં વધુ હશે તો કે B બિંદુ ઉપર, બરાબર ને. સ્થિતિ ઉર્જાનું વેલ્યુ આટલી થાય ને. તો આપણે આગળ જોઈએ કે સ્થિતિ ઉર્જાનું વેલ્યુ કેટલી થાય તો કે -399 રહે ને એ -500 કરતાં વધુ કહેવાય. એટલા માટે આ સેન્સમાં સ્થિતિ ઉર્જા જ્યાં માઇનસમાં ઓછી ને એ હકીકતમાં વધુ ગણાય. આ એક કન્ફ્યુઝન વસ્તુ છે. પોઝિટિવમાં તો તમે ઇઝીલી સમજી જાઓ કે 5 કરતાં આ 2 કરતાં 5 વધુ છે એટલે સ્થિતિ ઉર્જા આની વધુ કહેવાય. પરંતુ નેગેટિવમાં ઊંધું વિચારવાનું, કન્ફ્યુઝ થાવ, બરાબર ને. નેગેટિવમાં તમારે શું વિચારવું પડે, ઊંધું વિચારવું પડે ને. -500 કરતાં -399 મોટા ગણાય. એટલા માટે સ્થિતિ ઉર્જા આ મોટી ગણાશે, આ ઓછી નાની ગણાશે, ક્લિયર ને. તો આના માટે સ્થિતિ ઉર્જા ક્યાં વધુ હશે તો કે સ્થિતિ ઉર્જા અહીંયા વધુ હશે ને. અહીંયા સ્થિતિ ઉર્જા કેવી હશે, ઓછી હશે આની સાપેક્ષે. તો આપણે પદાર્થ જાય છે ક્યાં, એથી B બિંદુ તરફ જાય છે, બરાબર ને. તો આપણને શું મળશે, ઉર્જા મળશે કે આપણે ઉર્જા ગુમાવવી પડશે, ક્લિયર ને. A બિંદુથી B બિંદુ તરફ જતો હોય તો આપણને શું મળશે, ઉર્જા એમાંથી મળશે, ક્લિયર. એટલા માટે એના માટે શું મળશે, ઋણ આવશે એક પ્રકારે, ધન આવશે. કેવી રીતે ક્લિયર કરશો, ઉર્જા મળતી હોય, બરાબર. તો આપણને ખબર છે કે ઉર્જા મળે તો એના માટે આપણે આગળ શીખી ગયા. તો એ તમારે એક પ્રકારે એક્સરસાઇઝ કરી લ્યો, ક્લિયર. કારણ કે આ બે જ કેસ છે ને, એક કેસ તમને સમજાવી દીધો, બીજો કેસ તમને આવડવો જોઈએ, ક્લિયર ને. તો તમને કીધું છે કે આ બિંદુ ઉપર માઇનસ વીજભાર રહેલો હતો, ત્યાંથી અહીંયા ગયો, તો મારે શું વર્ક કરવું પડશે એ તમારે વિચારવાનું. મારે બળ દેવું પડે કે નહીં. જો બળ દેવું પડતું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દિશામાં પ્લસ મળે, અને મને બળ ન દેવું પડતું હોય, મને એમને ઉર્જા મેળવતી હોય, ઉર્જા મને એમને મળતી હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળે, ઋણ મળે, ક્લિયર ને. તો આ દાખલો તમારા માટે છે. બીજો કેસ, ત્રીજા કેસમાં શું છે કે ધન વીજભારને Q થી P પર લાવતા, ધન વીજભારને, હવે એકમ ધન વીજભાર પાછો આવ્યો, Q થી P વીજ પર લાવતા ક્ષેત્ર વડે થતા કાર્યનું મૂલ્ય. તો મારા દ્વારા બાહ્ય બળ દ્વારા ઉર્જા મારે ગુમાવી પડતી હોય ને, તો ક્ષેત્ર દ્વારા શું મળે કે એટલી જ ઉર્જા સ્થિતિમાનમાં ફેરવે છે. આપણે આગળ જોઈ ગયા કે આ પદાર્થ છે આપણો, આ +Q છે અને આ એકમ ધન વીજભાર છે, બરાબર એ કીધું છે. તો
આ બિંદુથી નજીક લઈ આવો છે, હજી નજીક લઈ આવો છે, તો અપાકર્ષણ બળ અહીંયા વધુ લાગશે ને, તો અહીંયા સ્ટોર કરવા માટે ઉર્જાની જરૂર વધુ પડશે. તો એ ઉર્જા કોણ આપશે? બાહ્ય બળ આપશે. તો એનો અર્થ એવો થયો કે બાહ્ય બળ દ્વારા આમાં સ્થિતિ ઉર્જા ઉમેરાય છે. એટલા માટે વીપી માઇનસ વી ક્યુ ગ્રેટર ધન 0 આવશે. પણ આ કોના દ્વારા મળ્યું? આ બાહ્ય બળ દ્વારા વિદ્યુત સ્થિતિમાન મળ્યું. ક્ષેત્ર દ્વારા કેટલું કાર્ય કરવું પડતું હશે? તો ક્ષેત્ર દ્વારા આટલું જ કાર્ય કરવું પડે ને. ક્ષેત્ર એટલે કોનું? આનું ક્ષેત્ર. તો આને ધક્કો મારતો હશે ને, તો કેટલી ઉર્જાનો ધક્કો માર્યો હોય છે? તો કે મેં જેટલું કાર્ય કર્યું હોય છે એટલી જ ઉર્જાનો, પણ વિરુદ્ધ બાજુનો. કારણ કે આપણે આગળ જોઈ ગયા હતા કે યુ બરાબર કેના જેટલું હતું? યુ બરાબર હતું એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર અથવા તો માઇનસ એફ ઓફ સી ઇન્ટુ ડીઆર. તો અહીંયા માઇનસ આવ્યું ને, એટલી જ ઉર્જાનું વિરુદ્ધમાં બળ આપે છે કે જે એની સ્થિતિ ઉર્જા ગણાય. ક્લિયર ને? તો આના માટે શું આવશે? ઋણ ઉર્જા આવશે કે નહીં? આ પ્લસ હોય બાહ્ય બળ દ્વારા, તો વિદ્યુતીય ક્ષેત્ર દ્વારા કેટલી સ્થિતિમાન હોય? તો આટલું જ, પણ ઋણ ઉર્જાનું. ક્લિયર ને? તો અહીંયા આના માટે શું આવશે? ઋણ આવશે. બરાબર ને? ચિહ્ન કેટલું આવશે? નેગેટિવ આવશે. એ થી બી માટે, સોરી ક્યુ થી પી માટે. બરાબર ને? ક્યુ થી પી માટે. ક્લિયર? હવે શું છે? તો કે હવે છે ઋણ વીજભારને બી થી એ પર લાવવા માટે. બરાબર ને? તો એકમ ઋણ વીજભારને બી બિંદુથી એ બિંદુ લઈ આવવો છે. ક્લિયર ને? શું છે કે અહીંયા શું આપેલું છે કે -1 કુલમ તમને આપેલો છે, અહીંયા પડેલો હતો. અહીંથી અહીંયા લઈ આવવા માટે કોના દ્વારા કરવામાં આવેલું? તો કે બાહ્ય બળ દ્વારા થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો માઇનસ અહીંયા હતો, અપાકર્ષણ ઓછું હતું. જેવો જેમ નજીક જાય છે એમાં અપાકર્ષણ બળનું મૂલ્ય વધશે, જેથી કરીને મારે એનર્જી વધારે ગુમાવવી પડશે. જો હું એક્સટર્નલ બળ દ્વારા કહેતો હોય તો બાહ્ય બળ દ્વારા, કેના દ્વારા? બાહ્ય બળ દ્વારા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધન મળશે. શું કામે? કારણ કે એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો કે બાહ્ય બળ દ્વારા જો કાર્ય થતું હોય ને, બાહ્ય બળ દ્વારા કાર્ય થતું હોય ને, તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પ્લસ મળે. અને ક્ષેત્ર દ્વારા કાર્ય થતું હોય ને, ક્ષેત્ર દ્વારા, બરોબર ને, એ જ પદાર્થ ઉપર, એ જ ધન વીજભાર ઉપર, તો એના દ્વારા ઋણ મૂલ્ય મળે. બરોબર ને? અહીંયા શું છે? ઋણ ઓલરેડી છે. એકમ ધન વીજભાર કેવો છે? ઋણ છે. એકમ વીજભાર ઋણ છે. એકમ ધન વીજભાર નથી, એકમ ઋણ વીજભાર છે. અને બીજી વસ્તુ શું છે કે એને ઋણમાં જ મૂકવામાં આવ્યો છે, કે જ્યાં સ્ત્રોત વીજભાર પણ પોતે પણ નેગેટિવ છે. ક્લિયર ને? તો આઈ નેગેટિવ, તો બે વચ્ચે અપાકર્ષણ થશે. તો અહીંથી અહીંયા મારે લઈ જવો હોય તો મારે બળ ખર્ચવું પડશે, જેથી કરીને આનું મૂલ્ય કેવું આવશે? ધન મળશે બાહ્ય બળ દ્વારા. આના દ્વારા આનું વિરુદ્ધ ઋણ મળશે. ક્લિયર ને? આ વસ્તુ મળશે ઋણ. હવે લાસ્ટમાં શું છે કે બી થી એ જવામાં નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? બી થી એ ઋણ વીજભાર. બરોબર ને? તો સિમ્પલ વસ્તુ છે કે આને અહીંથી લઈ આવશો, આની પાસે ગતિ ઉર્જા હોય, માની લો કે 5 જૂલની, તો આપણને ખબર છે કે આ અપાકર્ષણ બળ છે, અવરોધ બળ છે. અવરોધ બળને લીધે આની ગતિ ઉર્જા ઘટશે. બરોબર ને? ફટાફટ આમાં આવતું હોય આવી રીતે, તો ધીમે ધીમે ઊભો રહીને પાછો આમ વહી જાય. ક્લિયર ને? તો જેથી કરીને અહીંથી આ દરમિયાન બી થી એ પોઈન્ટ ઉપર ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટશે. એક ટાઈમ એવો છે સ્ટોપ થઈ જાય ને પાછો આમ વિરુદ્ધ દિશામાં ગતિ કરવા મળશે અપાકર્ષણ બળને લીધે. ક્લિયર ને? તો આ વસ્તુ થઈ ગયો પોઈન્ટ. તો આ એક્ઝામ્પલ હતા અમુક. હવે સમસ્થાનિક પૃષ્ઠો, કે જે આપણો નવો ટોપિક છે, એ નવા લેક્ચરમાં લેશું. થેન્ક યુ.